જે તો માણસ બોલી જાય કે તારા ઘરનું પાણી નહીં પીવું ગુસ્સામાં ગુસ્સામાં, અને જો પીવું તો મારી મેરડીની સોગન, મારી મહાકાળીની સોગન, અને કદાચ મજબૂરી આવે ને અને ઘેર જઈને પાણી પીવા ને તારે મારી મેરડીની સોગન તૂટે ને તો મારા જેવી ભૂડી જગતમાં કોઈ ના થાય. પણ ક્યારે તે અંદર અંદર કદાચ તમારા ભાઈઓમાં મોટો ભાઈ હોય કે નાનો ભાઈ હોય, દેવગતિની ઓટીઓ ના પડે એના માટેની ખાસ ચેતવણી આલું છું. તમારા ગઈડે હોય આજ કર્યું ગોડાઓ એટલે તમારી માતાઓ તલવારના ધાર જેવી જીબાન ઉપર રહેવા વાળી માતાઓ આજ બધી કદાચ તમારા મઢમાં બેઠી બેઠી જોઈ રહેશે. નકર આજે તે ગમે તેવા મઢ થડા હોય ને એ હોકાટા કરે ગોડા હું મેરડી આવું બોલું. એ મઢના થડાએ હોકાટા કરે એવી પાવરફુલ માતાઓ દરેક પેઢીમાં, દરેક સમાજમાં, દરેક કુળમાં છે. ભાઈ તમારા વડવાઓની ગલતીના કારણે જ તમારા એ માતાઓ બધી બોલતી બંધ થઈ જઈ. પેલા જીબાન ના પાકા રહેતા એમ કહી દે તારા ઘરનું પાણી ના પીવું તો ના પીવ, મરી જાય પણ ના પીવ. અને આજે તો માણસ બોલી જાય કે તારા ઘરનું પાણી નહીં પીવું ગુસ્સામાં ગુસ્સામાં, અને જો પીવું તો મારી મેરડીની સોગન